ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ હાજરી એમની આપી છે। ત્યારે નળ સરોવર 3 રસ્તાથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રા લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અંદાજિત આ તિરંગા યાત્રા કે જે 1.5 કિલોમીટર જેટલી આ તિરંગા યાત્રા નીકળવા જઈ રહી છે। જે રીતે અહીંયા અમદાવાદના સાણંદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સાણંદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ છે। ઓપરેશન સિંદૂર બાદ અહીંયા જે રીતે આ સાણંદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનો પણ જોડાયા છે, અનેક યુવાનો આપ જોઈ શકો છો જે રીતે આ લાઈવ દ્રશ્યો કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ છે। તેમના દ્વારા અહીંયા આ તિરંગા યાત્રાનું ભવ્ય તિરંગા યાત્રાનું જે શુભારંભ કરવાની અત્યારે આ તૈયારી કરવામાં આવી રહી છે। નળ સરોવર 3 રસ્તાથી આ તિરંગા યાત્રાનું આયોજન, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહી છે। જે રીતે તેમના પણ હાથમાં આ તિરંગો લઈને તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। આ ભવ્ય તિરંગા યાત્રાનું જે રીતે અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે નળ સરોવર 3 રસ્તાથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે રાહુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાહુલ, અત્યારે આપ સાણંદના આ તિરંગા યાત્રામાં છો, શું અત્યારની ત્યાં સ્થિતિ છે, ત્યાં કેવો અત્યારે માહોલ છે ત્યાંનો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ સાણંદની અંદર તિરંગા યાત્રાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રાની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્થાનિક ધારાસભ્ય જે છે કનુ પટેલ જે છે એ પણ હાજર છે। સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર રૂટ પર ગોઠવી દેવામાં આવ્યો છે। અંદાજિત 100 જેટલા પોલીસના બાઇક સવાર પણ અને ઘોડે સવાર અંદાજિત 5 જેટલા પોલીસ સવાર પણ આ જે જોડાયા છે। દેશના સૈનિકોએ જે પ્રકારે પહેલગામમાં ઘટના બાદ આતંકવાદીના જે આગળ જે જવાનો જે પ્રકારની કાર્યવાહી અલગ અલગ શહેરોની અંદર તિરંગા યાત્રા યોજવામાં આવી છે। જેના પગલે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને નળ સરોવર 3 રસ્તા ત્યાંથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન જે કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખુદ પદયાત્રા કરીને આ રૂટ ઉપર ચાલી રહ્યા છે। તેની સાથે ભાજપના કાર્યકર્તાઓ સાથે અંદાજિત 2000 થી પણ વધારે આજુબાજુના ગામના લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સાથે જે 4 રસ્તાઓ કે અલગ અલગ જે 3 રસ્તાઓ આવે છે તો સ્થાનિકો દ્વારા ગુલાબના ફૂલથી તેમની પર પુષ્પ વર્ષા જે છે તે કરવામાં આવી રહી છે। દેશના ગૃહમંત્રી જયારે અહીંયા ગઢિયા 3 રસ્તા પર પહોંચ્યા ત્યારે જે કેસરી, સફેદ અને લીલો એટલે કે 3 રંગના જે ગેસના ફૂટકા હતા તેને પણ હવામાં ઉછાળીને આ કરવામાં મોટી સંખ્યામાં જે છે કાર્યકર્તાઓ જે અહીંયા પહોંચ્યા છે। ભારે ઉત્સાહ અને ભારત માતા કી જયના નારા સાથે હાથમાં તિરંગો લઈને હાલ નીકળી રહ્યા છે। હાલ જે તિરંગા યાત્રા છે એ નળ સરોવર 3 રસ્તાથી આગળ વધીને હવે ગઢિયા 4 રસ્તા એટલે કે ત્યાં પહોંચી રહી છે। ત્યારબાદ હવે સાણંદ પોલીસ સ્ટેશન અને આગળ 1 જ્યાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જે છે મૂકવામાં આવ્યું છે ત્યાં તેમને આ જે છે સમગ્ર યાત્રા જે છે એની પૂર્ણાહુતિ થશે। અંદાજિત 1 કિલોમીટર લાંબી આ જે તિરંગા યાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। એક બાજુ ભારે ગરમી, પરંતુ જે પ્રકાર તિરંગા યાત્રા અને દેશના જવાનો જે પ્રકારે પોતાની બહાદુરી બતાવી હતી ને પાકિસ્તાનના જે દ્વારા જે ભારત પર પ્રહાર કરવામાં આવ્યો તેને નેસ્ત નાબૂદ કર્યા હતા તે તમામનો જે પ્રકારે દેશના વીર જવાનોએ જવાબ આપ્યો છે તેને લઈને સમગ્ર દેશની અંદર ઉત્સાહ અને વિજય ઉજવવામાં આવી રહ્યો છે કે પહેલગામમાં આતંકી દ્વારા જે પ્રકારની કરતૂત કરવામાં આવી હતી અને 26 જેટલા દેશના લોકોને જે પ્રવાસીઓ હતા, બેકસૂર લોકો હતા, તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા। તેનો બદલો લેવા માટે સમગ્ર દેશ આતુરતાથી રાહ જોતો હતો અને ગણતરીના દિવસોની અંદર ભારતના જવાનો છે, જે બહાદુર લોકો છે, તેમને વહેલી સવારે જે છે સ્ટ્રાઇક કરી હતી। આતંકવાદીઓના જે આખા જે કસબા હતા તેમને નેસ્ત નાબૂદ કર્યા હતા અને જાણીતા જે આતંકવાદીના નામ જે આવતા હતા તે તમામ લોકોને પણ આ એર સ્ટ્રાઇકની અંદર મોત થયા હતા। ત્યારબાદ ભારતે પણ એક આર્થિક રીતે સર્જિકલ સ્ટ્રાઇક જે છે પાકિસ્તાન ઉપર કરી હતી અને ખાસ કરીને સિંધુ નદીનું પાણીની વાત કરવામાં આવે તો સિંધુ નદીનું પાણી હોય કે અન્ય જે એર સ્પેસ છે તમામ જે પ્રકારના વ્યવહાર છે બંધ કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ અને પાકિસ્તાન દ્વારા ભારતના જે સરહદીય રાજ્યો આવેલા છે ત્યાં રાત્રે ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા હતા અને એ જે જવાબ આપવામાં આવ્યો તેને લઈને સમગ્ર દેશની અંદર અલગ અલગ ધર્મના લોકો હોય તમામ લોકો એક થઈને દેશના જવાનો જે પ્રકારની
પાકિસ્તાનના જવાનો પર કાર્યવાહી કરી હતી તે લઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે હાલ પણ જે પ્રકારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહ હવે જે સાણંદની અંદર નરસોબા ત્રણ રસ્તાથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો અને સાણંદના જે મુખ્ય માર્ગ છે તેની પર સાણંદ શહેરના લોકો પણ રોડની બંને બાજુ જે છે તે આતુરતાથી રાહ જોઈને પોતાના લોકસભાના સાંસદ, કારણ કે આ સાણંદ જે વિધાનસભા છે ગાંધીનગર લોકસભામાં આવે છે અને ત્યારે પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવતા હોય છે ત્યારે ચોક્કસથી પોતાના વિકાસના ખાતમુહૂર્ત પણ પોતાના લોકસભાની અંદર કરતા હોય છે અને મોટી સંખ્યામાં વિકાસના બજેટ ત્યારે આપતા હોય છે. ત્યારે આ તિરંગા યાત્રામાં પણ લોકો પોતાના જે સાંસદ છે તેમને ગુલાબના ફૂલથી રસ્તા ઉપર ગુલાબની પાંખડીઓ જે છે એ ઉડાડવામાં આવી રહી છે અને પોતાના ગૃહમંત્રી જે છે તેમને વધાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે, કારણ કે એક બાજુ 42-44 ડિગ્રી જેટલું તાપમાન અને બપોરનો સમય એટલે કે 3-4 વાગ્યાનો સમય જયારે ધગ ધગતો હોય તેમ છતાં પણ જે પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મોટી સંખ્યા કહી શકાય કે અંદાજિત 5-4 હજાર જેટલા લોકો જે છે એ અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકોના હાથમાં તિરંગો અને હાથ ઊંચો કરીને લહેરાવી રહ્યા છે અને દેશના લોકો માટે જે દેશના જવાનો જે પ્રકારનું પોતાએ પાકિસ્તાનના નેતાઓ પાકિસ્તાનના જે સેનાઓ છે તેમની કાર્યવાહી કરી હતી તેને લઈને આ જે સમગ્ર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાણંદમાં પણ એટલે કે અંદાજિત 1 કિલોમીટર લાંબી જે તિરંગા યાત્રા છે તેનું પ્રદર્શન જે છે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એટલે કે અંદાજિત 1 કિલોમીટર ટૂંકી આ તિરંગા યાત્રા છે, પરંતુ લગભગ કહી શકાય કે 35-40 મિનિટ લાંબી આ તિરંગા યાત્રા ટૂંક સમયમાં પૂર્ણ થશે. આગામી જે નિર્ધારિત કાર્યક્રમ 4 રસ્તા જે ફૂટ ઓવર જે બ્રિજ બનાવવામાં છે રોડ 4 રસ્તા ઉપર તેનું લોકાર્પણ કરશે. જી બિલકુલ બિલકુલ રાહુલ, આ તિરંગા યાત્રા અત્યારે ક્યાં પહોંચી છે? હજારો લોકો અત્યારે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. આગળના શું કાર્યક્રમ હશે? બિલકુલ, જે પ્રકારનો આજે તેમનો કાર્યક્રમ હતો 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આજે મહેસાણા અને અમદાવાદના જે છે વિકાસના કાર્યક્રમો સવારે 13 વર્ષ બાદ જે છે સહકારી મહાસંમેલનનું જે આયોજન કરવામાં એનસીટી ખાતે ત્યાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ગોઝારિયા ખાતે જે મેડિકલનું જે ઉદઘાટન ખાતમુહૂર્ત હતું ત્યાં હાજર હતા અને આ જે રોડ શો છે પહેલા જે પ્રકારે માહિતી મળી છે કે કડીની અંદર આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ ક્ષણોમાં એટલે કે ગઈકાલે બપોરે 12:30 વાગે જે છે તેમને સાણંદની અંદર એટલે કે પોતાના લોકસભા વિસ્તારની અંદર સાણંદની અંદર તિરંગા યાત્રાનું આયોજન અચાનક ગોઠવવામાં આવ્યું. ત્યારથી તમામ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને આજે જગ્યા 3 રસ્તાથી હવે હાલ નીકળીને થોડી પોલીસ સ્ટેશન જે સાણંદની જે કોર્ટ આવેલી છે તાલુકા કોર્ટ ત્યાં હાલ તિરંગા યાત્રા પહોંચી છે. આ જે સમગ્ર કાર્યક્રમ હતા હવે આ કાર્યક્રમ જે છે તિરંગા યાત્રા પૂર્ણ કર્યા બાદ સાંજે પલ્લવ 4 રસ્તા ઉપર જે બ્રિજ નું કામગીરી છેલ્લા 4 વર્ષથી ચાલી રહી હતી તે પૂર્ણ થયું છે અને આજે એ બ્રિજનું જે છે એ લોકાર્પણ કરશે અને અમદાવાદ શહેરની જનતા માટે આ જે ઓવરબ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે. એટલે કે આ જે સમગ્ર દેશના જે કાર્યક્રમ હતા તેમનો આ કાર્યક્રમ બાદ તેમનો અંતિમ કાર્યક્રમ જે છે તે અમદાવાદ ખાતે યોજાશે, જ્યાં જાહેર જનતાને પણ સભા સંબોધવાના છે. બિલકુલ રાહુલ, અત્યારે હજારો લોકો જોડાયા છે, આજુબાજુના ગામમાંથી પણ લોકો આવ્યા છે, તો પોલીસ બંદોબસ્ત અત્યારે કેવો ચુસ્ત રાખવામાં આવ્યો છે? ચોક્કસથી જ્યારે ગઈકાલે અચાનક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ ગ્રામ્ય એટલે કે અમદાવાદ જે ગ્રામ્યના એસપી છે તે સહિતના પોલીસનો કાફલો જે છે કાલ સાંજથી જ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો, કારણ કે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ અચાનક ગોઠવવામાં આવતી તંત્ર કે દોડતું થયું હતું, કારણ કે દેશના ગૃહમંત્રીનો જયારે આ પ્રકારની તિરંગા યાત્રા હોય અને સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. લગભગ આજે સવારે 10 વાગ્યાની આસપાસ સ્થાનની અંદર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ જેટલી પણ સરકારી બસ હોય જે મુસાફરો છે તેમને સાણંદ બાયપાસ રોડ પર ઉતારવામાં આવતા હતા. બાયપાસ થી ડાયરેક્ટ અમદાવાદનો જે નવો એક સાણંદ બાયપાસ રોડ બનાવવામાં છે ત્યાંથી બાયપાસ સિટીની અંદર કોઈ પણ પ્રકારના 2 વ્હીલર હોય 4 વ્હીલર કે હેવી વ્હીકલ હોય કોઈ પણ વાહનને એન્ટ્રી જે છે આપવામાં આવતી ન હતી, પરંતુ આજે જે પોલીસનો બંદોબસ્ત અંદાજિત 1000 જેટલા પોલીસના જવાનો ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ ખાસ કરીને આ જે તિરંગા યાત્રા છે તેની અંદર સૌથી જે આ તિરંગાની આગેવાની જે છે એ અશ્વ કરી રહ્યા છે, એટલે કે જે 5 જેટલા ઘોડે સવાર છે એ તિરંગો હાથમાં લઈને સૌથી આગળ કર્યા છે. ત્યારબાદ 25 થી 30 જેટલા બાઇક સવાર એટલે કે પોલીસના જવાનો જે છે તે અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે. ત્યારબાદ જે 1 કિલોમીટર લાંબી જે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રામાં ખડે પગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એટલે કે અંદાજિત 1000 થી 1500 જેટલા પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તિરંગા યાત્રામાં ગોઠવાયો છે.
બિલકુલ બિલકુલ રાહુલ, આગળ એ પણ વાત કરવી છે કે જેમ કે આ તિરંગા યાત્રા અત્યારે પ્રસ્થાન થઈ છે, અત્યારે હજારો લોકો આમાં જોડાયા છે અને આપણા દેશના જવાનોને અહીંયા સલામ કરવા માટે, દેશના જવાનોના એ ગર્વ માટે આપણે અત્યારે આ તિરંગા યાત્રા નીકાળી છે. આ તિરંગા યાત્રાનું આગળ ક્યાં પ્રસ્થાન, આગળ ક્યાં તિરંગા યાત્રા રહેશે અને કેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહેશે જ્યારે આગળ પૂરી થશે તિરંગા યાત્રા? બિલકુલ, જો આ તિરંગા યાત્રા છે સાણંદનું એક કહી શકાય કે ટોટલ 1 કિલોમીટર લાંબી જે આ તિરંગા યાત્રા છે અને નળસરોવર 3 રસ્તા એટલે કે બસ સ્ટેન્ડ બાજુમાં જે આવેલું છે 3 રસ્તા, ત્યાંથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. તેમણે જે છે ફુગ્ગા, જે ગેસના ફુગ્ગા આવે છે તેને હવામાં ઉડાડીને આ પ્રસ્થાન કર્યું હતું. સૌથી પહેલા તો ખુલ્લી જીપમાં નીકળવાના હતા, પરંતુ અંતિમ સમયે ત્યારે દેશના ગૃહમંત્રી પોતે પદયાત્રા કરીને આ તિરંગા યાત્રાનું જે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું, હાલ તે પોતે પદયાત્રા કાઢી રહ્યા છે. જોડે દેશના ગૃહમંત્રી અમિત શાહ, સન્માનીય ધારાસભ્ય પટેલ, બાબુ જમાદાસ પટેલ અને કાળુભાઈ ડાભી, જે ધોળકા વિધાનસભાના ધારાસભ્ય, તમામ લોકો હાલ પદયાત્રામાં જોડાયેલા છે. આ હાલ જે છે એ હવે ટૂંક સમયમાં એટલે કે અંદાજિત 9 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રા રહી છે. ત્યાંથી આ તિરંગા યાત્રાનું સમાપન થશે. અંદાજિત 1 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી અને તમામ 1 કિલોમીટરની અંદર બંને બાજુ એટલે કે રોડની બંને બાજુ એ કામ શહેરના લોકો જે છે તે અહીંયા ગોઠવાયા છે અને જે તિરંગા યાત્રા નીકળે છે ત્યાં તમામ લોકોની સ્વાગત કરવામાં આવ્યું છે. ભારે ઉત્સાહ છે, કારણ કે પાકિસ્તાની તેનો જવાબ છે સેના જે પ્રકારમાં આપ્યો છે અને તેમના જે શસ્ત્રો હતા તમામને હવામાં જ નષ્ટ કર્યા હતા અને બાકી જે જવાનોની ભેગા થતા આપણે જાણીએ છીએ કે અનેક દેશમાં આતંકવાદી જયારે હુમલો થતો હોય છે ત્યારે હુમલા નિષ્ફળ બનાવવા માટે દેશના જવાનો જે છે તે સરહદ ઉપર લડીને સુરક્ષા કરતા હોય છે. ત્યારે આ એક પાકિસ્તાની હસ્તક જે જવાનો છે દેશના સૈનિકો, તમામ દેશના લોકો છે તેને નાદ છે અને તેમના બલિદાન એટલે કે જે સેના આ પોતાનું જે આહુતિ આપી રહ્યા છે તેમની શાન અને શાન માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. પાકિસ્તાન જે કરતૂત કરી હતી તેના પગલે જે આ આખું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા પટેલ હોય તેમને પણ આ તિરંગા યાત્રા પોતાના કરી હતી. અમિત શાહ જયારે આ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂરમાં જે છે એ સફળતા બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રવાસન પોતાના જ વિસ્તારની અંદર આ તિરંગા યાત્રા કરી છે ત્યારે લોકોનો ભારે ઉત્સાહ છે, કારણ કે દેશના ગૃહમંત્રી બિલકુલ બિલકુલ રાહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું. તો જે રીતે અત્યારે આ સાણંદ ખાતે આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પણ અહીંયા ઉપસ્થિતિ છે, તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને હજારો લોકોની સાથે તે પણ આપણા ભારતીય ધ્વજને લઈને તે તિરંગા યાત્રામાં જોડાયા છે અને આગળ વધી રહ્યા છે. તિરંગા યાત્રાને લઈને પોલીસનો પણ જે રીતે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે રીતે આપ પણ જોઈ રહ્યા છો કે હજારો લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ભારતીય સેનાની અત્યારે ભારતીય સેનાના એક કામ પર ભારતીય સેનાએ જે રીતે ભારતના એ સામાન્ય જે લોકો પર જે વાર કરવામાં આવ્યો હતો પાકિસ્તાન દ્વારા, તેનો જે જડબાતોડ જવાબ આપ્યો અને ભારતનો જે રીતે અહીંયા ભારતીય સેના પર જે રીતે આપણને ગર્વ થાય છે તેને જ લઈને અહીંયા આ તિરંગા યાત્રા જે કાઢવામાં આવી છે સાણંદ ખાતેથી, આ તિરંગા યાત્રા જેમાં અત્યારે ભારત માતા કી જય, વંદે માતરમના નારા લોકો લગાવી રહ્યા છે. ભારતના એ સૈનિકો પર આપણને ગર્વ છે અને ભારતના સૈનિકો કે જે 24 કલાક 365 દિવસ આપણા ભારતના લોકોની રક્ષા કરવા માટે તત્પર હોય છે, તેના માટે સરહદ પર જવાન એ તૈનાત હોય છે, તેને જ અહીંયા સલામ કરવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નળ સરોવર 3 રસ્તાથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું છે. જે રીતે આપ આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા જેમની ઉપસ્થિતિ છે આ તિરંગા યાત્રામાં અને તે પણ અત્યારે ચાલીને આ તિરંગા યાત્રા જે 1.5 કિલોમીટર લાંબી છે તેમાં અત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને સાથે જ હર્ષભાઈ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં તે અત્યારે નીકળ્યા છે અને તે રીતે અહીંયા ભારતીય સેનાને આપણે સલામ કરી રહ્યા છીએ. તો તિરંગા યાત્રામાં અત્યારે જે રીતે 30,000 થી વધારે એવા લોકો કે જે ભારતીય સેનાને સેલ્યુટ કરવા માટે, ભારતીય સેના પર ગર્વ છે આપણને, આ તિરંગા યાત્રાની આ જે સંખ્યા છે, જે સંખ્યામાં લોકો જોડાયા છે અને જે રીતે ભારતીય સેના પર અત્યારે આપણને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે તે બતાવવા માટે, તે જતાવવા માટે આપણે ભારતીય સેના માટે આપણને આપણા આ તિરંગા યાત્રાનું જે રીતે પ્રસ્થાન કર્યું છે, ભારતની જે રીતે અત્યારે ભારતીય ફૌજ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, જે રીતે પાકિસ્તાનના એક જે જવાબો હતા, જે રીતે ભારત
તરફ પાકિસ્તાન પ્રહાર કરી રહ્યું હતું તેને તમામ પ્રહારોને આપણે નિષ્ફળ બનાવ્યા, આપણી ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. એ તમામ આપણી ફોર્સિસને સેલ્યુટ કરવા માટે આ તિરંગા યાત્રા આપણે અત્યારે આજે કાઢવામાં આવી છે. સાણંદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ છે, હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ છે. અને આ તિરંગા યાત્રામાં અત્યારે 30,000થી વધારે લોકો જે એક જ નાદ અત્યારે પોકારી રહ્યા છે, અને એ છે ભારત માતા કી જય. ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રા અત્યારે સાણંદ ખાતે અમદાવાદની અંદર નીકળી છે. ત્યારે હજારો લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, અને સાથે જ જે આજુબાજુ લોકો પણ અત્યારે જે જોઈ રહ્યા છે, લોકોને પણ જે રીતે આ તિરંગા યાત્રા એ જોવામાં લોકો જેટલા આજુબાજુ ઊભા હોય છે તે પણ અત્યારે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે પુષ્પહાર કરવામાં આવ્યો છે અમિતભાઈ શાહ દ્વારા. જે રીતે આ 1.5 કિલોમીટર સુધીની આ તિરંગા યાત્રા કે જે હવે પોતાના સ્થાને પહોંચી ગઈ છે, અને દેશની સેનાને અત્યારે તિરંગા યાત્રા થકી આપણે સન્માન આપ્યું. આ સન્માન થકી અત્યારે આપણે એ તમામ એક સૈનિક કે જે ભારત વતી લડ્યો છે, ભારત વતી એ ભારતીયો વતી લડ્યો છે, એ તમામને અત્યારે આપણે સેલ્યુટ આપ્યું છે. આપણી સાથે રાહુલ પણ જોડાયેલા છે. રાહુલ, અત્યારે તિરંગા યાત્રા તેની નિયત સ્થાન પર પહોંચી ગઈ છે, અત્યારે કેવો માહોલ છે ત્યાં? જે તિરંગા યાત્રા ગઢિયા 3 રસ્તાથી શરૂઆત થઈ હતી, શરૂઆત થઈને ગઢિયા 3 રસ્તા, ત્યારબાદ હવે મહારાણા પ્રતાપ જે સ્ટેચ્યુ એકિંજી રોડ પાસે ત્યાં તેમની પુષ્પાંજલિ કરીને તિરંગા યાત્રા સમાપન થઈ છે. અને દેશના છે પોતાનો જે આપણે કઈ નીકળી ચુક્યા છે ને હવે થોડીક જ વારની અંદર જે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પલ્લવ 4 રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે છે અને આજે લોકો જે છે આ તિરંગા યાત્રામાં જોડાયા છે. અને જે નિર્ધારિત સમય કે 3:30 વાગે તિરંગા યાત્રાની શરૂઆત કરવાની હતી, પરંતુ થોડોક સમય લેટ 4 વાગે શરૂઆત થઈ હતી, પરંતુ 20 થી 25 મિનિટની અંદર તિરંગા યાત્રા જે પૂર્ણ કરી છે. સમયસર પૂર્ણ કર્યા બાદ હવે દેશના ગૃહમંત્રી શાહ જે છે અમદાવાદના પોતાનો જે આગામી કાર્યક્રમ છે ત્યાં જવા રવાના થયા છે. બિલકુલ. એટલે અત્યારે પણ જે રીતે આપણે કહ્યું કે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી આ તિરંગા યાત્રા પહોંચી અને ત્યારબાદ પુષ્પહાર કરવામાં આવ્યો. અમિતભાઈ શાહના આગળના કાર્યક્રમ વિશે આપણે માહિતી આપી, પણ આપણે ફરીવાર એકવાર આપણી જેટલી પણ અત્યારે પ્રેક્ષક આપણા જોઈ રહ્યા છે એમને કહી દઈએ કે આ તિરંગા યાત્રા એ ક્યાંથી શરૂ થઈ હતી, કેટલા લોકો જોડાયા હતા? રાહુલ, તિરંગા યાત્રા જે છે તેમનો રૂટ જે છે બહુ શોર્ટ રાખવામાં આવ્યો હતો. નળસરોવર 3 રસ્તા ત્યાંથી શરૂઆત થઈ હતી, અને ત્યારબાદ ગઢિયા 4 રસ્તા, સાણંદ પોલીસ સ્ટેશન, અને ત્યારબાદ એકલિંજ રોડ ત્યાં મહારાણા પ્રતાપનું જે સ્ટેચ્યુ આવ્યું છે ત્યાં સુધીની આ તિરંગા યાત્રા જે છે ચાલી હતી. અંદાજિત 1 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી, જેની અંદર પોલીસનો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી અને ડીએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના બંદોબસ્તમાં ગોઠવાયા હતા. સાથે સાથે જ્યાં તિરંગા યાત્રા કે અંદાજિત આજુબાજુના ગામ અને સાણંદ શહેરના લોકો થઈને પણ જે અંદાજિત 4,000 જેટલા લોકો જે છે એ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા. તમામ લોકોના હાથમાં તિરંગો હતો, અને એ તિરંગા યાત્રા જે તિરંગાને ફરકાવીને પ્રસ્થાન ખુદ પણ આ દેશના ગૃહમંત્રી જે છે એ પણ આ તિરંગા યાત્રામાં ચાલ્યા હતા. સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય હોય કે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અને આ તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ હવે જે દેશના ગૃહમંત્રી છે પોતાનો આગામી જે નિર્ધારિત કાર્યક્રમ છે પલ્લવ 4 રસ્તા જે ઓવરબ્રિજનું કામ અને જે અમદાવાદ મહાનગરપાલિકાના આવાસના યોજના જે ડ્રો કરવાના છે, તમામ જે કાર્યક્રમ છે નિર્ધારિત કાર્યક્રમ ચાલી ગયા છે. પરંતુ 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જે હતી એ સંપન્ન થઈ છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જે છે આ તિરંગા યાત્રાને જોવા મળતો હતો. બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે આ આખી 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા કે જે સાણંદ ખાતે યોજાઈ હતી, ગૃહમંત્રી અમિતભાઈ શાહની પણ ઉપસ્થિતિ હતી, અને ભારત માતા કી જય આ જ નાદ તમને આખી આ તિરંગા યાત્રામાં 30,000થી વધારે લોકો જોડાયા હતા. તે માત્ર ને માત્ર એક જ નાદ પોકારી રહ્યા હતા, અને એ હતો ભારત માતા કી જય. વંદે માતરમનો નાદ આપણે ત્યારથી પોકારી રહ્યા છે, અને ત્યારથી આપણે સેલ્યુટ કરી રહ્યા છીએ આપણા એ તમામ ભારતીય સૈનિકોને કે જે એવી રીતે લડ્યા કે પાકિસ્તાનને ખબર પડી ગઈ કે જો ભારતની સામે આંખ ઉઠાવીને જોશો, ભારતની સામે ભારતને કોઈ નુકસાન પહોંચાડવાની નજરથી તમે જોશો તો તમારો શું હસરત હશે, તમારી શું હાલત થશે, એ ભારતીય સૈનિકે બતાવી દીધું હતું. ઓપરેશન સિંદૂર તો હજુ પણ યથાવત છે. આપણે જે સીઝ ફાયર કર્યું છે તે સીઝ ફાયર એ અલગ વસ્તુ છે, પણ ઓપરેશન સિંદૂર એ આતંક
આતંકવાદ વિરુદ્ધનું ઓપરેશન છે અને જો પાકિસ્તાનની અંદર એ આતંકવાદીઓ કે જે ભારતની સામે હવે ફરીવાર જો આંખ ઉઠાવીને જોશે તો ઓપરેશન સિંદૂર અંતર્ગત એ બીજા પણ અડ્ડાઓ છે, બીજા પણ એ આતંકવાદીઓના અડ્ડાઓ આપણી પાસે લિસ્ટ છે અને એ લિસ્ટ દ્વારા એ તમામ અડ્ડાઓ પર પ્રહાર કરવામાં આવશે. તે પણ આ ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી અને ભારતના એ સૈનિકોએ, ભારતના એ જવાનોએ જે રીતે કાબિલેદાદ કામ કર્યું હતું, ભારતના સૈનિકોએ એ તમામ ભારતીયોના રક્ષણ માટે જે એક સુરક્ષા છત્ર બનાવ્યું હતું, એ આપણી ડિફેન્સ સિસ્ટમ હોય કે પછી આપણા એ મિસાઇલ હોય, આપણા એ ફાઇટર જેટ હોય, કે જે તમામ વતી પાકિસ્તાનને ખબર પડી ગઈ કે ભારતીય સેનાની સામે એનું કંઈ જ નહીં આવે. ભારતીય સેના જે રીતે સામે લડશે, ભારતીય સેના જે રીતે ડિફેન્સ કરશે, એ તમામની સામે પાકિસ્તાનના એ તમામ હથિયારો ફેલ છે. પાકિસ્તાનના એ મિત્રો રાષ્ટ્રોના પણ હથિયારો ફેલ છે. ભારતની એ ડિફેન્સ સિસ્ટમની સામે, ભારતના એ સૈનિકોની સામે, ભારતના એ સૈનિકોના શૌર્યની સામે, ભારતના એ સૈનિકોની હિંમતની સામે પાકિસ્તાનના એ તમામ અસ્ત્રો શસ્ત્રો એ તમામ ફેલ છે. તે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે અને એટલા માટે જ એ શૌર્યને આપણે આ તિરંગા યાત્રા થકી આપણે ફરીવાર યાદ કર્યું. આજે આ સાણંદની અંદર આજે તિરંગા યાત્રા યોજવામાં આવી, તેમાં આ તિરંગા યાત્રામાં એ તમામ સૈનિકોને આપણે સેલ્યુટ આપ્યું છે. તમામ સૈનિકોને આપણે એક ગર્વની નજરથી જોયા છે.